એક નામ જેની સાથે ભારતની આઝાદીની લાગણી જોડાયેલી છે એ નામ એટલે વંદે માતરમ. પરંતુ આજે આ જ વંદે માતરમ રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગયું છે. આજે થયું એવું કે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી અને વંદે માતરમ ગવાયું. પરંતુ આ ગાન પૂરું થયું કે નહીં, ગીત રોકવાનો પ્રયાસ થયો કે નહીં, આ સવાલે હવે રાજકીય વિવાદ જગાવ્યું છે. ભાજપનો આરોપ છે કે સોનિયા ગાંધી વંદે માતરમ રોકાવા માંગતા હતા અને વંદે માતરમનું અપમાન થયું. તો તેનો જવાબ કોંગ્રેસે આપ્યો. કોંગ્રેસનું કહેવું છે કે આરોપ ખોટા છે, કોઈ વિઘ્ન નહોતું અને વંદે માતરમ સંપૂર્ણ ગવાયું. પણ અહીં સવાલ માત્ર એ ગીતના કેટલા ખંડ ગવાયા તેનો નથી. સવાલ એ છે કે જે ગીત સાથે દેશની લાગણી જોડાયેલી છે એ પણ હવે આ રાજકીય આરોપ પ્રત્યારોપનું હથિયાર બનશે. દેશભક્તિ કોઈ એક પક્ષની નથી, કોઈ એક નેતાની નથી, એ કરોડો ભારતીયોની લાગણી છે. શું લાગે છે, વંદે માતરમ પર ખરેખર વિવાદ થયો છે કે પછી વંદે માતરમના નામે રાજકારણ રમાઈ રહ્યું છે?